જોજો, ઘરમાં દીકરાની વહુ લાવો તો બરાબર તપાસ કરજો, નહીતર કાંજી જેવી દશા થશે. એક જ મહિનામાં હસતો રમતો માળો વિખાઈ જશે અને મા બાપને રોવાનો વારો આવશે. શું બન્યું તું કાંજી સાથે? ચાલો જાણીએ આજની વાર્તામાં. આ વાત છે એક નાનકડા ગામની. ગામના છેવાડે એક માટીનું ઘર. આ ઘરમાં રામજી બાપા અને ગંગાબા પોતાના એકના એક દીકરા કાંજી સાથે રહેતા હતા. કાંજી બિચારો આખો દિવસ પરસેવો પાડીને મજૂરી કરે, પણ સ્વભાવે એકદમ ભલો. મા બાપને કોઈ દિવસ ઊંચા અવાજે જવાબ ન આપે. સમય જતા કાંજીના લગ્ન રતન નામની છોકરી સાથે થયા. રતન દેખાવે બહુ રૂપાળી. એના માથાના કાળા અને લાંબા વાળ જોઈને આખું ગામ એના વખાણ કરતું. ગંગાબા તો ખુશ થતા થતા આખા ગામમાં કહેતા કે મારા કાંજીના નસીબ ખુલી ગયા. ઘરમાં તો સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે. લગ્નના થોડા મહિનાઓ સુધી તો બધું બરાબર ચાલ્યું. ઘર હસતું અને રમતું હતું. પણ પછી અચાનક કાંજી જે કારખાનામાં કામ કરતો હતો એ બંધ થઈ ગયું. કાંજી બેરોજગાર થઈ ગયો. ઘરમાં ગરીબીએ એવો પગપેસરો કર્યો કે 2 ટંકના રોટલા ખાવાના પણ ફાફા પડવા લાગ્યા. અને બસ અહીંથી જ રતનનો સાચો રંગ બહાર આવવા લાગ્યો. ગરીબી આવતા જ રતન આખો દિવસ સાસુ અને સસરા સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરવા લાગી. ગંગાબા બિચારા આખી જિંદગી મજૂરી કરી કરીને થાકી ગયા હતા. એમનું શરીર સાવ લેવાઈ ગયું હતું. એક દિવસ બપોરે આખું ઘર જમવા બેઠું હતું. ગંગાબાના દાંત નબળા હતા એટલે એમણે રતનને કહ્યું કે વહુ બેટા, રોટલો બહુ કઠણ છે, મને જરાક દૂધ કે ઘી આપીશ? રોટલો પલાળીને ખાઈ લઉં. તરત જ રતનનો મગજ છેટકો. એણે ગુસ્સાથી ગંગાબાની થાળી ખેંચી લીધી. રતન આખા ઘરમાં બધાને સંભળાય એમ મોટા અવાજે બોલી, ઘરમાં ખાવાના સાંસા છે અને ડોસીને ઘી ખાવું છે. કાંઈ મફતનું મળે છે બધું? જે મળ્યું છે એ છાનામાના ખાઈ લ્યો, નહીતર ભૂખા સૂઈ જજો. બિચારા રામજી બાપા અને ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા. એમણે નીચું જોઈને રોટલો ચાવવાનું શરૂ કર્યું. કાંજી આ બધું જોતો હતો, પણ એ પત્નીના પ્રેમમાં આંધળો હતો એટલે ચૂપ રહ્યો. પણ ધીમે ધીમે રતને માજા મૂકી દીધી. એ બીમાર સાસુને નવા કપડાં પહેરવા જ નહોતી દેતી. ફાટેલા અને થીગડા મારેલા કપડાં પહેરવા માટે મજબૂર કરતી. ક્યારેક તો રામજી બાપાને મોઢે કહી દેતી કે તમે લોકો આ ઘર ક્યારે ખાલી કરશો? તમારો દીકરો માન 2 પૈસા કમાઈ છે એ પણ તમે ખાઈ જાવ છો. અમારે શાંતિથી જીવવું કે નહીં? કાંજી હવે પોતાની પત્નીના ત્રાસથી અંદર ને અંદર મરી ગયો હતો. એને થતું હતું કે મારા નસીબમાં આ ડાકણ ક્યાંથી ભટકાઈ ગઈ. ત્યાં જ એક દિવસ આ ગરીબ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ગંગાબાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ જમીન ઉપર બેભાન થયા અને ઢળી પડ્યા. ગામના ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે ગંગાબાને તપાસીને કાંજીને ખૂણામાં લઈ જઈને કહ્યું કે કાંજી, બાની હાલત બહુ ખરાબ છે. એમને બચાવવા હોય તો કાલ સવાર સુધીમાં શહેરમાં જઈને ઓપરેશન કરાવવું પડશે. દવાનો અને ઓપરેશનનો ખર્ચો ઓછામાં ઓછો 50,000 રૂપિયા આવશે. આ સાંભળીને કાંજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરમાં 5 રૂપિયા પણ નહોતા તો 50,000 રૂપિયા ક્યાંથી લાવવા? કાંજી માથું પકડીને જમીન ઉપર બેસીને રડવા લાગ્યો. રામજી બાપા પણ ખાટલા પાસે બેસીને
ધ્રુસકે ને ધ્રુસકે રડી ગયા હતા. ત્યારે રતન પોતાના રૂમમાંથી બહાર આવી અને એવો શબ્દ બોલી કે કાનજીનું લોહી ઉકળી ગયું. રતને મોટા અવાજે કહ્યું, જો કાનજી, મેં સાંભળ્યું છે કે 50,000 રૂપિયાનો ખર્ચો છે, ઘરમાં ખાવા દાણોય નથી, તો ઓપરેશન શું કામ કરાવવું? ઉંમર થઈ ગઈ છે ડોસીની, હવે એમને મરવા દ્યો. સટાક એક જોરદાર અવાજ ગૂંજ્યો. રતનના ગાલ ઉપર એક લાફો પડ્યો. મારી માને મરવાનું કહે છે? શરમ નથી આવતી તને? નીકળી જા મારા ઘરમાંથી, ડાકણ. કાનજી ગુસ્સાથી કાંપતો હતો, પણ રતન જરાય રેડી નહીં. એણે એક શબ્દ પણ ન બોલ્યો. બસ ગુસ્સાથી કાનજી સામે જોયું અને દરવાજો પછાડીને પોતાના રૂમમાં જતી રહી. આખો દિવસ પસાર થઈ ગયો. ઘરમાં સ્મશાન જેવી શાંતિ હતી. એ જ રાતે જ્યારે આખું ઘર સૂઈ ગયું, ત્યારે રાતના બરાબર 12 વાગ્યે રતનના રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. કાનજી ખાટલામાં સૂતો હતો, પણ ચિંતાના કારણે એની આંખ ખુલી ગઈ. એણે અંધારામાં જોયું કે રતન દબાતા પગલે ઘરની બહાર નીકળી રહી છે અને એના હાથમાં એક મોટી થેલી છે. કાનજીના મનમાં શંકાનો કીડો સળવડ્યો કે આટલી રાતે આ રતન ક્યાં જાય છે? શું ઘરમાંથી સામાન ચોરીને વેચવા જાય છે, કે પછી મારી ગરીબીથી કંટાળીને કોઈ બીજા માણસ સાથે ભાગી જવાની છે? કાનજીના મનમાં હજારો સવાલો ઘુમરાવા લાગ્યા. એણે નક્કી કર્યું કે આજે તો આ રતનનો પીછો કરવો જ પડશે. અમાસની અંધારી રાત હતી. આખું ગામ સૂઈ ગયું હતું. કાનજી ધીમેથી, અવાજ ન થાય એમ, ખાટલામાંથી ઊભો થયો. એની નજર રતન ઉપર હતી. રતન એક મોટી થેલી લઈને દબાતા પગલે ઘરની બહાર જઈ રહી હતી. કાનજી પણ છુપાઈને એની પાછળ પાછળ ગયો. આ બૈરી આટલી રાતે જાય છે ક્યાં? કાનજીના મનમાં સવાલો ચાલતા હતા. રતન ઘરની બહાર ગઈ, પણ ક્યાંય બીજે જવાના બદલે એ ઘરના પાછળના ભાગમાં ગઈ. ત્યાં એક જૂનો ઓરડો હતો, જેમાં વર્ષોથી ઘરનો કચરો અને નકામો સામાન પડ્યો રહેતો. રતને ઓરડાનો દરવાજો ખોલ્યો, અંદર ગઈ અને અંદરથી કડી લગાવી દીધી. કાનજી ધીમેથી દરવાજા પાસે ગયો અને કાન લગાવીને સાંભળવા લાગ્યો. અંદર સાવ અંધારું હતું. બસ એક નાનકડા દીવાનો પ્રકાશ તિરાડમાંથી આવતો હતો. કાનજીને અંદરથી કંઈક વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યા. કંઈક કાપવાનો અવાજ, જૂના કપડાં ફાડવાનો અવાજ અને ક્યારેક સહેજ રડવાનો અવાજ. નક્કી આ ડાકણ ઘરના વાસણો અને સામાન ચોરીને આ થેલીમાં ભેગો કરી રહી છે. મારી માના દાગીના પણ એણે ચોરી લીધા હશે. બસ લાગ મળે એટલે કોઈની આરે ભાગી જવાની છે. કાનજીએ મનમાં ગાંઠ વાળી લીધી. એ રાતે તો કાનજી ગુસ્સાથી બળતો બળતો પાછો ખાટલામાં આવીને સૂઈ ગયો. બીજા દિવસે સવારે કાનજી ઉઠ્યો ત્યારે રતન રસોડામાં કામ કરતી હતી. કાનજીએ ધ્યાનથી જોયું તો રતનની આંખો સાવ લાલ હતી. ચહેરો સાવ પડી ગયો હતો અને એ બહુ થાકેલી લાગતી હતી. કાનજીને થયું કે રાતભર ચોરીની મહેનત કરી છે એટલે થાકી ગઈ છે. એ દિવસે બપોરે ગંગાબાની તબિયત વધારે બગડી. બા ખાટલામાં પડ્યા એ કણસતા હતા. મારો જીવ જાય છે કાનજી બેટા, મને કંઈક દવા લાવી દે ને. પણ રતને તો સાવ હદ કરી નાખી. એ સાવ કઠોર અવાજે બોલી કે બા શાંતિથી પડ્યા રહ્યો ને,
આખો દિવસ કચકચ કચકચ. મારા તો કાન પાકી ગયા છે. દવાની કોઈ જરૂર નથી. હવે ભગવાનનું નામ લ્યો. આ સાંભળીને કાનજીનું લોહી ઉકળી ઉઠ્યું. એને મન તો થયું કે અત્યારે જ આ રતનના વાળ પકડીને એને ઘરમાંથી કાઢી મૂકું, પણ એણે પોતાના ગુસ્સાને પી લીધો, કારણ કે એને રતનને રંગે હાથે પકડવી હતી. સાંજે કાનજીએ પોતાના પિતા રામજી બાપાને ખૂણામાં લઈ જઈ અને બધી વાત કરી કે બાપા, આજે રાતે તમે જાગતા રહેજો. આ તમારી લાડકી વહુ રોજ રાતે પાછળના ઓરડામાં ઘરનો સામાન ચોરીને છુપાવે છે. એના લક્ષણ મને સારા નથી લાગતા. મને તો પાકો વહેમ છે કે કાલે સવારે એ બધું લઈને ભાગી જવાની છે. આજે રાતે તો આપણે એનો ભાંડો ફોડી જ નાખવો છે. રામજી બાપા તો બિચારા રડવા જેવા થઈ ગયા. એ બોલ્યા કે બેટા, આપણા ઘરમાં બૈચું જ હું છે જે ચોરી જશે. મારી ગંગા મરવા પડી છે અને આ છોકરી આવું પાપ કરે છે. રાત પડી, બરાબર 12 વાગ્યા. આજે ફરીથી રતન દબાતા પગલે ઊભી થઈ, હાથમાં થેલી લીધી અને પાછળના ઓરડા તરફ ગઈ. જેવી રતને ઓરડાની કડી અંદરથી બંધ કરી તે તરત જ કાનજી અને રામજી બાપા હાથમાં એક મોટો દંડો લઈને ઓરડા પાસે પહોંચી ગયા. કાનજીનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો તો. આજે તો આને રંગે હાથે પકડીને મારી મારીને ઘરેથી કાઢી મૂકવી છે. કાનજીએ પૂરી તાકાતથી ઓરડાના દરવાજાને એક જોરદાર લાત મારી. ધડાક કરતો દરવાજો તૂટી ગયો. કાનજી અને રામજી બાપા એક સાથે ઓરડામાં ઘૂસી ગયા. દરવાજો તૂટવાનો અવાજ સાંભળીને અંદર બેઠેલી રતન ચમકી ગઈ. એ ડરીને ખૂણામાં સંકોચાઈ ગઈ. કાનજી અને રામજી બાપા ગુસ્સામાં અંદર તો ઘૂસી ગયા, પણ અંદરનું દ્રશ્ય જોતા જ કાનજીના હાથમાંથી દંડો નીચે પડી ગયો. બંને બાપ દીકરો જાણે પથ્થરની મૂર્તિ બની ગયા હતા. અંદર કોઈ ચોરી નહોતી થઈ રહી, કોઈ દાગીના કે વાસણો નહોતા. અંદર સાવ અંધારું હતું. બસ એક નાનકડા કોડિયામાં દીવો બળતો હતો. એ દીવાના અજવાળામાં કાનજીએ જે જોયું એ જોઈને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રતન જમીન ઉપર બેઠી હતી. એની આજુબાજુ કોઈ સામાન નહીં, પણ ગામના લોકોના જૂના, જાડા અને ફાટેલા ગોદડા પડ્યા હતા. એ જે થેલી લઈને આવતી હતી એમાં ચોરીનો સામાન નહોતો, પણ લોકોના ફાટેલા કપડા અને જાડા ગોદડા હતા. આ રતન રાતના અંધારામાં સોય લઈને એ ગોદડા સીવવાની અને ભરવાની મજૂરી કરી રહી હતી. પણ સૌથી ભયંકર દ્રશ્ય તો એના હાથનું હતું. કાનજીએ ધ્યાનથી જોયું તો રતનના બંને હાથ લોહી લુહાણ થઈ ગયા હતા. અંધારામાં ગોદડામાં સોય પરોવતી વખતે સોય એની આંગળીઓમાં આરપાર ઘૂસી ગઈ હતી અને આંગળીઓમાંથી લોહી ટપકીને ગોદડા ઉપર પડી રહ્યું હતું. કાનજીના ગળામાંથી માંડ આટલો અવાજ નીકળ્યો કે રતન ડરી ગઈ અને તરત જ પોતાના લોહીવાળા હાથ પાછળ સંતાડી દીધા અને માથા ઉપર સાડીનો છેડો ઓઢી લીધો. પણ જેવો એણે સાડીનો છેડો ઓઢ્યો કે કાનજીની નજર રતનના માથા ઉપર ગઈ અને કાનજીનું હૈયું ફાટી ગયું. રતનના જે લાંબા, કાળા અને સુંદર વાળના આખું ગામ વખાણ કરતું હતું. કાનજીને જે વાળ જોઈને ગર્વ થતો હતો એ વાળ હવે માથા ઉપર નહોતા. રતનના માથા ઉપર હવે સૌ નાના છોકરા જેવા વાળ થઈ ગયા હતા. એણે પોતાના જ હાથે
કાતરથી પોતાના સુંદર વાળ કાપી નાખ્યા હતા. કાનજી ધ્રુજતા પગે રતનની પાસે ગયો. એ રતનની સામે જમીન ઉપર ઘૂંટણભેર બેસી ગયો. એની નજર ખૂણામાં પડેલા એક નાના ડબ્બા ઉપર ગઈ. એ ડબ્બો ખુલ્લો હતો. અંદર ગંગાબાના ઓપરેશન માટે લાવેલી મોંઘી દવાઓ અને હજાર હજાર રૂપિયાની નોટોની થપ્પીઓ પડી હતી. કાનજી પોક મૂકીને રડી પડ્યો કે રતન, આ બધું શું છે? તારા વાળ ક્યાં ગયા? એણે રતનનો હાથ પકડી લીધો. રતનની આંગળીઓમાંથી હજુ પણ લોહી નીકળતું હતું. રતન હવે પોતાના આંસુ રોકી શકી નહીં. એ પણ રડવા લાગી. રડતા રડતા એણે ધીમા અવાજે કહ્યું કે મારા વાળ, એ તો મેં શહેરમાં જઈને વાળવાળાને વેચી દીધા. એના મને 10,000 રૂપિયા મળ્યા છે અને બાકીના પૈસા ભેગા કરવા હું રોજ રાતે અહીં છુપાઈને લોકોના ગોદડા સીવવાનું કામ કરું છું. કાલ સુધીમાં બાના ઓપરેશનના 50,000 રૂપિયા એ ભેગા થઈ જશે. આ સાંભળીને રામજી બાપા પણ ત્યાં જમીન ઉપર ફસડાઈ પડ્યા. એમણે પોતાના માથા ઉપર હાથ પછાડ્યો કે અરે રે મારી દીકરી, તે તારા વાળ કાપી નાખ્યા, તારા હાથ લોહીલુહાણ થઈ ગયા. મારી ગંગાનો જીવ બચાવવા તે તારી જાતને આમ પીડા આપી. બાપા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. કાનજીને તો જાણે કોઈ ખંજર ભોંકી દીધું હોય એવું દુઃખ થતું હતું. જે પત્નીને એણે આજે સવારે જ લાફો માર્યો હતો, જેને એ ડાકણ કહેતો હતો, એ પત્ની એની માનો જીવ બચાવવા માટે પોતાના સુંદર વાળ કાપીને લોહીના આંસુએ રડીને મજૂરી કરી રહી હતી. દીવાના અજવાળામાં રતનનો ચહેરો ચમકી રહ્યો હતો. કાનજીએ જ્યારે પૂછ્યું કે જો તું બાને આટલો બધો પ્રેમ કરે છે તો પછી તે દિવસે અમારી સામે ખરાબ વહુ બનવાનું નાટક કેમ કર્યું? ત્યારે રતને એક ઊંડો શ્વાસ લીધો. એના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. રતને કાનજીની આંખોમાં જોઈને કહ્યું, તમે જ વિચારો, તમે આ ઘરના મોભી છો. તમારી કમાણી બંધ થઈ ગઈ હતી અને તમે અંદરથી સાવ તૂટી ગયા હતા. જો મેં દિવસે તમારી સામે આ ગોદડા સીવવાની મજૂરી કરી હોત તો તમારું શું થાત? તમારું સ્વાભિમાન તૂટી જાત ને. તમને એમ થાત કે કાનજી એટલો કમનસીબ છે કે એની પત્નીએ ઘર ચલાવવા પારકા કામ કરવા પડે છે. હું મારા પતિનું માથું શરમથી નીચું પડે એવું કેમ જોઈ શકું? કાનજી આ સાંભળીને સૌ સૂન થઈ ગયો. એના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. રતને આંસુ લૂછતા રામજી બાપા સામે જોયું અને આગળ બોલી, અને બાપા, બા મને પોતાની દીકરી કરતા પણ વધારે પ્રેમ કરે છે. બાના ઓપરેશન માટે 50,000 રૂપિયા જોઈતા હતા. આટલા બધા રૂપિયા હું ગોદડા સીવીને તો ભેગા ન જ કરી શકું. એટલે જ મેં શહેરમાં જઈને મારા વાળ વેચી દીધા. જો મેં દિવસે બાને પ્રેમ બતાવ્યો હોત અને એમને ખબર પડી હોત કે એમની વહુએ પોતાના વાળ વેચીને અને આંગળીઓમાંથી લોહી કાઢીને પૈસા ભેગા કર્યા છે, તો શું બાએ પૈસાથી ક્યારેય પોતાનું ઓપરેશન કરાવત? ક્યારેય નહીં. મારી બા એટલી ખુદાર છે કે એ પથારીમાં મરી જવાનું પસંદ કરત, પણ પોતાની દીકરી જેવી વહુના લોહી ઉપર ક્યારેય ન જીવત. રતનની આ વાતે કાનજી અને રામજી બાપાના હૈયામાં કાણું ફાડી દીધું. મારે ગમે એમ કરીને મારી બાનો જીવ બચાવવો હતો. રતન ડુસકા ખાતા ખાતા બોલી, એટલે જ મેં નક્કી કર્યું કે હું ખરાબ વહુ બનીશ. મેં જાણી જોઈને બાને મેણા માર્યા.
એમને ખાવા ન આપવાનું નાટક કર્યું, જેથી તમારા બધાના મનમાં મારા માટે નફરત પેદા થાય. જો તમે લોકો મને નફરત કરશો તો જ મારી મજૂરી અને મારા વાળ, એમાંથી જે પૈસા મળ્યા છે એ પૈસાથી બા પોતાનો ઈલાજ કરાવવા રાજી થશે. તમે લોકો મારા ઉપર દયા ન ખાવ એટલે મારે ડાકણ બનવું પડ્યું. મેં બાને ક્યારેય ભૂખા નથી રાખ્યા. હું મારો ભાગ સંતાડી રાખતી અને રાતે અંધારામાં સાની માની બાને ખવડાવી આવતી. આ સાંભળીને કાનજીએ જોરથી પોતાના માથા ઉપર પોતાનો હાથ પછાડ્યો. જે પત્ની ઘર અને પતિનું માન જાળવવા, સાસુનો જીવ બચાવવા આટલું મોટું કલંક પોતાના માથે ઓઢીને ફરતી હતી, એણે લાફો માર્યો હતો. એ ઓરડામાં હવે રડવાનો જ અવાજ ગુંજી રહ્યો હતો. કાનજી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. એણે પોતાના હાથ જોડીને રતનના પગ પકડી લીધા. કાનજી પોક મૂકીને રડતા રડતા બોલ્યો, મને માફ કરી દે રતન, મને માફ કરી દે. હું આંધળો થઈ ગયો તો તે અમારા માટે તારું લોહી પાણી એક કરી દીધું, તારા વાળ કાપી નાખ્યા અને મેં પાપીએ તારા ઉપર હાથ ઉપાડ્યો. હું તો તને ડાકણ કહેતો હતો, પણ તું તો મારા ઘરની સાક્ષાત દેવી છો રતન. રતને તરત જ કાનજીના હાથ પકડી લીધા અને એને પોતાના માથે અડાડીને રડતા રડતા કહ્યું, અરે આ શું કરો છો? પતિ છો તમે મારા, મારાથી તમારું અને બાપાનું દુઃખ નહોતું જોવાતું એટલે મેં આ બધું કર્યું. એક ઘરની વહુ તરીકે આ મારી ફરજ હતી. આમાં માફી શેની માગવાની? ત્યાં જ પાછળથી રામજી બાપા આગળ આવ્યા. એમના ચહેરા ઉપર આંસુની નદીઓ વહેતી હતી. એમણે બે હાથ જોડીને આસમાન સામે જોયું અને પછી સીધા રતનના પગમાં પડવા ગયા. રતને ગભરાઈને બાપાને ઊભા કર્યા કે બાપા, બાપા શું કરો છો તમે? આ હું તમારી દીકરી છું, મને પાપમાં ન પાડો. રામજી બાપાએ રતનના હાથ પોતાના માથે મૂક્યા અને બોલ્યા કે બેટા, તું મારી વહુ નથી, તું મારી માં છો. ગામના લોકો કહેતા હતા કે કાનજીના નસીબ ફૂટી ગયા કે આવી વહુ આવી, પણ આજે હું આકાશ સામે જોઈને કહું છું કે ભગવાન આવી દીકરાની વહુ દરેક ગરીબ બાપને આપે. તે તો મારા ઘરને તારા લોહીથી સીંચી દીધું છે. બીજા દિવસે સવારે જ કાનજી અને રામજી બાપા ગંગાબાને લઈને શહેરના મોટા દવાખાને પહોંચ્યા. રતનની રાત દિવસની કાળી મજૂરી અને એના કપાયેલા વાળની કિંમતથી ગંગાબાનું ઓપરેશન એકદમ સફળ ગયું. થોડા દિવસ પછી જ્યારે ગંગાબાને ભાન આવ્યું અને એમને વહુના ત્યાગની ખબર પડી, ત્યારે એમણે દવાખાનાના ખાટલા ઉપર બેઠા બેઠા રતનને છાતી સરસી ચાપી દીધી. બાના આંસુ રતનના ખભા ઉપર પડી રહ્યા હતા. મારી દીકરી, તે તો મારું ઘર તારી દીધું. ગંગાબાના મોંમાંથી આશીર્વાદ વરસતા હતા. હવે આખું ગામ રતનને નફરતથી નહીં પણ એક દેવીના રૂપમાં જોતું હતું. એક ગરીબ ઝૂંપડીમાં આવેલી એ વહુએ પોતાના ત્યાગ અને બલિદાનથી આખી દુનિયાને સાબિત કરી દીધું કે દીકરીઓ પારકી થાપણ ભલે કહેવાતી હોય, પણ જ્યારે એ વહુ બનીને પોતાના સાસરે આવે છે ત્યારે જોયે ધારે તો પોતાનું બધું જ લૂંટાવીને આખા ઘરને સ્વર્ગ બનાવી શકે છે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.